એક સમયે એક જંગલમાં એક ઉંદર અને એક સિંહ રહેતા હતા। એક દિવસ સિંહ પોતાની ગુફામાં ગાઢ નિદ્રામાં સૂતો હતો। અચાનક એક નાનકડો ઉંદર ત્યાં આવ્યો અને સિંહના શરીર પર કૂદવા લાગ્યો। સિંહની ઊંઘ બગડી અને તેણે ગુસ્સામાં ઉંદરને પોતાના પંજામાં પકડી લીધો। સિંહ ગર્જના કરીને બોલ્યો, તારી હિંમત કેવી રીતે થઈ મને હેરાન કરવાની? હવે હું તને ખાઈ જઈશ। ઉંદર થરથર ધ્રુજવા લાગ્યો અને બોલ્યો, મહારાજ, મને માફ કરી દો। હું તો માત્ર રમત કરતો હતો। જો તમે આજે મને છોડી દેશો તો હું વચન આપું છું કે ભવિષ્યમાં જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે હું તમારી મદદ કરીશ। સિંહ હસવા લાગ્યો, તું આટલો નાનો જીવ મારી શું મદદ કરવાનો? પણ સિંહને દયા આવી અને તેણે ઉંદરને છોડી દીધો। થોડા દિવસો પછી શિકારીઓએ જંગલમાં એક મજબૂત જાળ બિછાવી હતી। સિંહ તેમાં ફસાઈ ગયો। તેણે બહાર નીકળવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યો। તે મદદ માટે જોરથી ગર્જના કરવા લાગ્યો। ઉંદરે સિંહનો અવાજ સાંભળ્યો અને તરત જ ત્યાં દોડી આવ્યો। તેણે પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપવાનું શરૂ કર્યું। જોત જોતામાં આખી જાળ કપાઈ ગઈ અને સિંહ આઝાદ થઈ ગયો। સિંહને સમજાયું કે કોઈ પણ વ્યક્તિ ક્યારેય નાની હોતી નથી। સિંહ અને ઉંદર ત્યારથી પાકા મિત્ર બની ગયા। બોધ, મોરલ ઓફ ધ સ્ટોરી, કોઈને ક્યારેય નાનું ન સમજવું જોઈએ। દરેક વ્યક્તિનું પોતાનું મહત્વ હોય છે અને કરેલી ભલાઈ ક્યારેય વ્યર્થ જતી નથી।